હલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 અંગ્રેજીમાં યુનિટ 1 અને યુનિટ 2 નો અભ્યાસ કરી લીધો છે. બરાબર? હવે તમને બધાને યુનિટ 1 અને યુનિટ 2 નો ખ્યાલ હશે. બરાબર? યુનિટ 1 નું નામ શું હતું? તો કે એમ આઈ લોસ્ટ. બરાબર? એવું આપણું યુનિટ 1 હતું. પછી સેકન્ડ યુનિટ શું હતું? તો કે સ્ટેપ બાય સ્ટેપ. ત્યાર પછી આવે છે યુનિટ નંબર 3, જે આપણે એનો અભ્યાસ કરવાનો છે. બરાબર? યુનિટ નંબર 3 નો એનું નામ છે કે ટુડે કમ્સ એવરી ડે. બરાબર? શું કહે છે કે ટુડે એટલે આજે, કમ્સ એટલે આવે છે અને એવરી ડે એટલે દરરોજ. શું કીધું કે દરરોજ આજ આવે છે. બરાબર? એવું આપણું યુનિટ છે. હવે આ યુનિટમાં આપણે એક્ટિવિટી 1 જોવાની છે. એક્ટિવિટી 1 માં જુઓ, તમને એક પોયમ આપેલી છે. બરાબર? આખી પોયમ એક સાથે નથી આપી, પણ અલગ અલગ સ્ટાન્ઝામાં તમને પોયમ આપેલી છે. બરાબર? એક તમને 3 સ્ટેપમાં પોયમ આપેલી છે. તો આપણે એક્ટિવિટી 1 ક્વેશ્ચન નંબર 1 માં તમને જે પોયમ આપી છે એનો અભ્યાસ કરીએ. જુઓ જોઈ, પોયમમાં શું છે ખબર છે? હું તમને પહેલા થોડું કહી દઉં કે પોયમ કેને રિલેટેડ છે. બરાબર? તો પોયમ જે આપી છે એ પોયમમાં એક ડોગ હોય છે. બરાબર? એક કૂતરો હોય છે અને એક નાનકડો એવો તમારા જેવો ચાઇલ્ડ હોય છે. બરાબર? એક બાળક હોય છે. હવે એ બાળકને કૂતરો ગમતો હોય છે. બરાબર? એ ડોગ છે એ એને ગમતો હોય છે અને સામે ડોગ છે એને પણ બાળક ગમતો હોય છે. બરાબર? એ બે વચ્ચે સારી એવી મિત્રતા થઈ જાય છે. બાળક જે જે ક્રિયા કરે છે સામે સામે એ ડોગ છે એ પણ બાળક જેવી જ ક્રિયાઓ કરે છે. પછી બાળક જેવું પણ કંઈ કામ કરે છે, બાળક ચાલવા જાય છે તો એની સાથે સાથે ડોગ પણ જાય છે. બરાબર? બાળક જ્યારે સૂવે છે ત્યારે ડોગ પણ સૂઈ જાય છે. પછી બાળકની આંખો સતત જોયા કરે છે. આ જે ડોગ છે, બરાબર, એ સતત બાળકની આંખો જોઈને એને અનુસરે છે. પછી બાળકની એ બધી જ વસ્તુ જાણે છે. આ જે કૂતરો છે એ બાળકની બધી જ વસ્તુનો ખ્યાલ રાખે છે અથવા તો એને જાણે છે. બરાબર? અને બાળક છે, બરાબર, એ જે છોકરાની વાત કરવામાં આવેલી છે, એ છોકરો છે એ જે કાંઈ બોલે છે એ કૂતરો છે એ સાંભળે છે. અને એની કઈ વસ્તુ, બાળકની જે કઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, બરાબર, અથવા તો એ ડોગને કોઈ એવી નવી વસ્તુ મળે તો એ તરત જ બાળક સાથે, એ કૂતરો છે એ બાળક સાથે શેર કરે છે. અને છેલ્લે તમને છે ને એવું પણ આપેલું છે પોયમમાં કે એક બાળક છે, બરાબર, એ બાળકને કોઈ બેડ બાળક કહે, બરાબર, બેડ બોય કહે કે એ છોકરો છે એ ખરાબ છે. બરાબર? તો આ ડોગ છે, બરાબર, એને જરાય ગમતું નથી. એ પોતાનું જે મોઢું છે એ નીચે હેંગ કરી દે. બરાબર? એટલે કે નીચે ઝુકાવી દે, નીચું લટકાવી દે. અને એ ડોગ છે એ કેવો થઈ જાય તો કે સેડ થઈ જાય છે, એકદમ ઉદાસ થઈ જાય છે. એટલે બાળકને આ ડોગ સારી રીતે સમજે છે અને બાળક પણ આ જે ડોગ છે, કૂતરો છે, બરાબર, એને વ્યવસ્થિત રીતે સમજી શકે છે. બે એકાબીજાને સમજે છે. એવી આપણને અહીંયા પોયમ આપેલી છે. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 1 ક્વેશ્ચન નંબર 1 માં આપેલી પોયમનો અભ્યાસ કરીએ. જુઓ, પહેલો સ્ટાન્ઝો શું આપેલો છે તો કે માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. શું કહે છે કે માય ડોગ એટલે કે મારો કૂતરો, લિસન એટલે કે સાંભળે છે, ટુ મી એટલે કે મને, વેન આઈ ટોક, બરાબર, એટલે વેન એટલે જ્યારે, બરાબર, વેન આઈ ટોક એટલે કે જ્યારે હું વાતો કરું છું. ટોક એટલે વાતચીત કરવી, વાતો કરવી. બરાબર? શું કહે છે કે જ્યારે હું વાતો કરું છું અથવા તો જ્યારે હું વાતચીત કરું છું ત્યારે મારો કૂતરો છે, બરાબર, મારો જે ડોગ છે એ સાંભળે છે. He goes with me for a walk. શું કહે છે કે he goes, બરાબર. હવે goes આપેલું છે G O E S, go એટલે જવું. અહીંયા તમને goes આપેલું છે એટલે આ વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય છે. બરાબર? સાદા વર્તમાન કાળનું વાક્ય તમને આપેલું છે કે he goes with me for a walk. શું કીધું કે he એટલે કે તે, goes એટલે કે ચાલવું, બરાબર, જવું, બરાબર, with એટલે કે સાથે, me એટલે મારી, for a walk, walk એટલે ચાલવું. શું કહે છે કે જ્યારે હું ચાલવા માટે જાઉં છું, બરાબર, વોકમાં જાઉં છું ત્યારે તે મારી સાથે જાય છે અથવા તો મારી સાથે એ આવે છે. આ બધું બાળક જ બોલે છે. બરાબર? પછી શું કીધું
બધું જ તે કરે છે. તે એટલે કોણ? તો કે ડોગ. બરાબર, બાળક એમ કહે છે કે હું જે કઈ વસ્તુ કરું છું મારી સાથે જ એ જે ડોગ છે, બરાબર, એ જે કૂતરો છે એ બધી જ વસ્તુ મારી સાથે કરે છે. હા, આપણે પેલો સ્ટેન્ઝો સમજી લીધો. હવે આપણે આ ક્વેશ્ચન આન્સર જોઈએ. જુઓ ક્વેશ્ચન નંબર 1, what does the dog do when the boy talks? બરાબર, શું કહે છે કે what એટલે શું, does the dog એટલે કૂતરો, do એટલે કરવું, when એટલે કે જ્યારે, the boy talks એટલે કે જ્યારે બાળક વાતો કરે છે ત્યારે કૂતરો શું કરે છે? તો બાળક જ્યારે વાતો કરતો હતો, બરાબર, ત્યારે કૂતરો એને શું કરતો હતો? બાળકની વાત સાંભળતો હતો. બરાબર, તો તમને પહેલો જે ક્વેશ્ચન આપ્યો છે એનો આન્સર જુઓ, તમારી આઈડિયામાં આપેલો છે કે the dog listen when the boy talks. શું કહે છે કે the dog એટલે કે કૂતરો છે એ listen એટલે સાંભળવું, બરાબર, જ્યારે બાળક વાતો કરે છે ત્યારે તે કૂતરો સાંભળે છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન જુઓ કે what does the dog do when the boy walks? શું કહે છે કે when the boy walks, when એટલે કે જ્યારે, બરાબર, જ્યારે બાળક ચાલવા જાય છે ત્યારે કૂતરો શું કરે છે? તો કે કૂતરો છે એ બાળકની સાથે વોકમાં જાય છે. તો જુઓ મેં આન્સર અહીંયા લખ્યો છે કે the dog goes for a walk with the boy when he walks. બરાબર, શું કહે છે કે જ્યારે બાળક ચાલવા માટે જાય છે ત્યારે કૂતરો પણ તેની સાથે ચાલવા માટે જાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, what happens when the boy sleeps? શું કહે છે કે what એટલે શું, happen એટલે થવું અથવા તો બનવું, when the boy sleep એટલે કે જ્યારે બાળક અથવા તો જ્યારે એ બોય છે, છોકરો છે, બરાબર, એ સૂવે છે ત્યારે શું થાય છે? તો કે જ્યારે બાળક સૂઈ જાય છે ત્યારે કૂતરો પણ તેની સાથે સૂઈ જાય છે. તો જુઓ આન્સર કે when the boy sleeps the dog also feels sleepy. બરાબર, શું કહે છે કે જ્યારે બાળક સૂવે છે ત્યારે કૂતરો પણ સૂઈ જાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 જુઓ, which word rhymes with to? બરાબર, T double O, to એટલે થશે પણ. શું કહે છે કે rhymes એટલે કે તમને ઉપર જે પંક્તિ આપેલી છે એમાં to જેવો જ તમને જુઓ નીચે શબ્દ આપેલો છે, એ શબ્દ કયો છે એ આપણે લખવાનો છે. તો જુઓ, when I sleep he is sleepy too, he does everything I do. બરાબર, તો T double O to ની નીચે જ એક્ઝેક્ટ આપેલું છે do, do એટલે થશે કરવું. બરાબર, તો પાંચમાના આન્સરમાં આવશે do એટલે કરવું. ત્યાર પછી છઠ્ઠું, which word rhymes with walk? એટલે ચાલવું. બરાબર, તો આમાં પણ એમ જ પૂછ્યું છે કે અહીંયા તમને જે walk શબ્દ આપેલો છે એના જેવો જ તમને પંક્તિમાં શબ્દ બીજો આપેલો છે. તો જુઓ જોઈ, તમને પહેલી અને બીજી લીટીમાં આપેલું છે, બરાબર, પહેલી લીટીમાં talk છે અને બીજી લીટીમાં walk છે. બરાબર, એટલે કે ઈ કેવા છે શબ્દ? સરખા પ્રાસવાળા શબ્દ છે, રાઇમિંગ વર્ડ્સ છે. બરાબર, તો શું આવશે છઠ્ઠાના આન્સરમાં? talk એટલે વાતચીત કરવી. ત્યાર પછી સેકન્ડ સ્ટેન્ઝો જુઓ, ઈ સમજી લઈએ પહેલા કે he has eyes that always show. શું કહે છે કે he એટલે કે તે, has એટલે છે, eyes એટલે આંખો, that always show. બરાબર, તે તેની આંખોને હંમેશા બતાવે છે. બરાબર, તેની આંખોમાં હંમેશા તે જોયા કરે છે. he knows everything I know. શું કહે છે કે he knows, he એટલે કે તે, knows એટલે જાણવું, everything એટલે બધું જ, I know એટલે કે હું જાણું છું. બરાબર, શું કહે છે કે હું જે જાણું છું તે બધું જ તે કૂતરો છે એ જાણે છે. when I speak he always minds. શું કહે છે કે when I speak એટલે કે જ્યારે હું બોલું છું, speak એટલે થશે બોલવું. બરાબર, જ્યારે હું બોલું છું he always mind. બરાબર, એટલે કે તે, always એટલે હંમેશા, તે હંમેશા સાંભળે છે. he shares with me the things he finds. શું કહે છે કે he shares એટલે કે તે મારી સાથે શેર કરે છે અથવા તો મને આપે છે. with me એટલે કે મારી સાથે, the things એટલે કે વસ્તુઓ, he finds એટલે કે તેને મળે તે વસ્તુ. શું કહે છે કે તેને જે વસ્તુઓ મળે છે તે બધી જ વસ્તુઓ મારી સાથે શેર કરે છે અથવા તો મને આપે છે. શું કીધું છે? જો સેકન્ડ સ્ટેન્ઝાના આપણને ફર્સ્ટ સ્ટેન્ઝામાં શું કીધું હતું? તો કે બાળક જે કંઈ બોલતું હતું, બરાબર, જે કંઈ વાતોચીતો
એટલે ક્યારે, બરાબર. ધ ડોગ વેન એટલે કે કૂતરો સાંભળે છે. કૂતરો ક્યારે સાંભળે છે? તો કે જ્યારે બાળક બોલે છે. બાળક જ્યારે બોલે છે ત્યારે કૂતરો સાંભળે છે. તો તમને ક્વેશ્ચન નંબર 1 નો આન્સર તમારી આઈડિયામાં આપેલો છે. તો એમાં જુઓ આન્સર કે when the boy speaks the dog always mind. શું કહે છે કે જ્યારે બાળક બોલે છે, speaks એટલે બોલવું, જ્યારે બાળક બોલે છે ત્યારે કૂતરો હંમેશા તેને સાંભળે છે. કોને? તો કે બાળકને સાંભળે છે. બાળકની જે કઈ વાતો છે એ બધી સાંભળી લે છે. સેકન્ડ ક્વેશ્ચન કે what does the dog share with the boy? શું કહે છે કે what એટલે શું, બરોબર. કૂતરો છે એ બાળક સાથે શું શેર કરે છે અથવા તો તેને શું આપે છે? તો જુઓ આન્સર કે the dog share with things which it finds with the boy. શું કીધું કે the dog એટલે કે કૂતરો shares એટલે કે એને એની સાથે શેર કરે છે અથવા તો એને આપે છે the things which it finds with the boy. એટલે કે તેને જે કઈ કૂતરાને જે કઈ વસ્તુઓ મળે છે તે બધી જ વસ્તુઓ બાળકને તે આપે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 જુઓ કે what does the dog know? શું કીધું કે કૂતરો શું જાણે છે, બરોબર. નો એટલે જાણવું. શું કહે છે કે કૂતરો શું જાણતો હતો? તો કે the dog knows everything that the boy knows. બરોબર. કૂતરો છે એ બાળક જે કઈ જાણતો હતો એ બધું જ, everything એટલે બધું જ, બરોબર. બાળક જે કઈ જાણે છે તે બધું જ કૂતરો જાણે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 which word rhymes with no? બરાબર. આપણને ફર્સ્ટ સ્ટાન્ઝામાં પૂછ્યું હતું ક્વેશ્ચન નંબર 5 માં અને 6 માં એવો જ ક્વેશ્ચન અહીંયા પૂછ્યો છે, બરાબર. ક્વેશ્ચન નંબર 4 જુઓ શું પૂછ્યો છે તો કે which word rhymes with no? નો એટલે જાણવું, બરાબર. તો નો જેવો જ રાઇમિંગ વર્ડ જુઓ આપ્યો છે સ્ટાન્ઝામાં, જુઓ જોઈ તો કે હા તમારી પહેલી જ લાઈન છે કે he has eyes that always show, બરાબર. અને સેકન્ડ લાઈન એની છે કે he knows everything I know. તો નો થી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે NOW નો એટલે જાણવું, બરાબર. નો થી પ્રશ્ન પૂછ્યો છે તો નો નો રાઇમિંગ વર્ડ્સ તમને સ્ટાન્ઝામાં આપેલું છે. ફર્સ્ટ લાઈન સ્ટાન્ઝાની જે ફર્સ્ટ લાઈન છે એ સો, બરાબર. સો એટલે બતાવવું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 જુઓ કે રાઇટ ધ મીનિંગ ઓફ when I speak he always mind. શું કહે છે કે મીનિંગ એટલે કે એનો અર્થ કહેવાનો છે કેનો? તો કે when I speak he always mind, બરોબર. એટલે કે જ્યારે હું બોલું છું ત્યારે તે બધું સાંભળે છે. એનો આપણે મીનિંગ કહેવાનો છે એટલે કે એનો આપણે અર્થ કહેવાનો છે. તો જુઓ અહીંયા આન્સર બોર્ડ ઉપર કે the dog listens and understand everything the boy says. શું કહે છે કે બાળક જે કંઈ કહે છે the boy says એટલે કે બાળક જે કંઈ કહે છે એ કૂતરો સાંભળે છે અને understand એટલે કે તે બધું સમજે છે, બરાબર. બાળક બોલે છે અથવા તો બાળક જે કંઈ કહે છે તે કૂતરો સાંભળે છે અને તેને તેની બધી જ વસ્તુઓ સમજે છે. ત્યાર પછી થર્ડ સ્ટાન્ઝો જુઓ when other people say I am dead. શું કહે છે બાળક? હવે બાળક એમ કહે છે કે જ્યારે dead એટલે કે જ્યારે other people એટલે કે બીજા અન્ય લોકો, બરાબર. say એટલે કે કહે છે. શું કહે છે તો કે I am dead એટલે કે હું ખરાબ છું, બરાબર. જ્યારે અન્ય લોકો અથવા તો બીજા લોકો છે ઈ બાળકને એમ કહે કે આ બાળક છે એ ખરાબ છે, બરોબર. એવું કહે ત્યારે જુઓ શું થાય છે તો કે he has his hand and looks so sad. શું થાય છે ત્યારે તો કે he hands એટલે શું થશે તો કે ટીંગાડવું, બરાબર, અથવા તો નમાવવું. his head એટલે કે તેનું માથું, head એટલે માથું, and એટલે અને looks એટલે કે દેખાય, so sad એટલે કે તેથી તે કેવો દેખાય છે તો કે ઉદાસ દેખાય છે. શું કામ તો કે other people છે જે અન્ય લોકો છે બીજા લોકો છે એ બાળકને શું કહે છે તો કે ખરાબ છોકરો છે એવું કહે છે. જો એમાં લખ્યું છે કે when other people say I am dead. શું કહે છે કે અન્ય લોકો છે કોઈ બીજા લોકો એ જ્યારે મને એમ કહે કે હું ખરાબ છોકરો છું ત્યારે તે કૂતરો છે એ શું કરે છે તો કે તેનું માથું છે એ નીચે નમાવી દે છે અને એ કેવો થઈ જાય છે તો કે તે ઉદાસ દેખાય છે. he cuddles up and clicks my hand. શું કહે છે કે he cuddles એટલે શું થશે લાડ કરવા,
ત્યારે શું થાય છે તો કે when the people say that the boy is bad એટલે શું કહે છે કે જ્યારે લોકો બાળકને ખરાબ છોકરો છે એમ કહે છે ત્યારે the dog becomes very sad ત્યારે કૂતરો છે એ ખૂબ જ ઉદાસ થઈ જાય છે very sad એટલે ખૂબ ઉદાસ. સેકન્ડ ક્વેશ્ચન which word rhymes with a hand શું કહે છે કે which words એટલે કે કયો શબ્દ rhymes with hand hand એટલે હાથ બરોબર તો શું કહે છે કે hand જેવો જ જુઓ છે તમને શબ્દ આપેલો છે તો કયો શબ્દ આવશે તો કે understand understand એટલે સમજવું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 જુઓ how does the dog say that he understands શું કહે છે કે how એટલે કેવી રીતે બરોબર કૂતરો the dog says એટલે કે કૂતરો કહે છે બરોબર કૂતરો કેવી રીતે બાળકને સમજે છે તો કેવી રીતે સમજાવે છે તો કે to says that he understands the dog cuddles up and licks the boy's hand શું કહે છે કે ડોગ બાળક છે બરોબર he understand એટલે કે તેને સમજે છે કોને તો કે કૂતરાને બરોબર કૂતરાને સમજી અને તેને સમજાવે છે બરોબર અને પછી શું કરે છે ડોગ તો કે cuddles up એટલે કે એને લાડ લડાવે છે અને licks the boy's hand અને તે બાળકના હાથ છે એ ચાટવા લાગે છે. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 4 જુઓ એમાં શું કીધું છે તો કે can we say that the dog is the true companion of boy અને why બરોબર મેં તમને શું કીધું છે કે we can say that એટલે કે આપણે કઈ રીતે કહી શકીએ કે the dog એટલે કે કૂતરો છે તે ટ્રુ કમ્પેનિયન એટલે કે તે સાચો સાથી બરોબર અથવા તો સાચો આપણો કોઈ સોબતી બરોબર આપણે કોઈ બે ફ્રેન્ડ્સ હોય બરોબર એને શું કહેવાય તો કે ટ્રુ કમ્પેનિયન બરોબર એટલે કે આપણી એની સાથે મિત્રતા થઈ એને શું કહેવાય તો કે કમ્પેનિયન બરોબર તો શું કહે છે કે એવું આપણે કઈ રીતે કહી શકીએ કે કૂતરો છે એ બાળકનો સાચો સાથી છે અને એવું આપણે કહી શકીએ બરોબર તો એવું શા માટે કહી શકીએ એટલે તમને એ પૂછે why બરોબર why એટલે શા માટે કે એવું તમે શા માટે કહી શકો છો કે કૂતરો છે એ બાળકનો સાચો સોબતી અથવા તો સાચો સાથી છે. તો જુઓ હવે એ તો તમને બધાને પોયમ સમજી એટલે તમને ખબર પડી જ ગઈ છે કે કૂતરો છે એ બાળકનો સાચો સાથી છે બરોબર એટલે આપણે આન્સરમાં લખશું યસ કે હા કૂતરો છે બરાબર એ બાળકનો સાચો સાથી છે. હવે એને આપણે એક્સપ્લેન કરવાનું છે સમજાવવાનું છે બરોબર કે એવું શા માટે તો કે the dog is the true companion of the boy as he understands the boy very well and becomes sad and happy with the boy. હવે શું કહે છે એમાં તો કે કૂતરો છે એ બાળકનો સાચો સાથી છે કારણ કે તે બાળકને સમજે છે બરોબર કૂતરો છે એ બાળકને સારી રીતે વેરી વેલ એટલે સારી રીતે તેને સમજે છે અને તે ક્યારેક ઉદાસ હોય બરોબર બીકમ સેડ એટલે કે જ્યારે એ ઉદાસ હોય તો એ એની ઉદાસીનતા પણ સમજી શકે છે એન્ડ હેપી એટલે કે એની ખુશી પણ તે સમજી શકે છે બરોબર કૂતરો છે એ બાળકની ઉદાસી પછી બાળકની ખુશી એ બધું સમજી શકે છે એટલા માટે કૂતરો છે એ બાળકનો સાચો સાથી છે એવું આપણે કહી શકીએ. હવે આ વાત હતી આપણી એક્ટિવિટી 1 ની બરોબર આપણે પોયમ સમજી લીધી ક્વેશ્ચન આન્સર સમજી લીધા તમને બધાને સમજાઈ ગયા હશે. હવે આપણે વાત કરીએ એક્ટિવિટી 3 and 4 બે સાથે આપેલી છે તો જુઓ એક્ટિવિટી 3 and 4 ક્વેશ્ચન નંબર 2 શું કીધું છે તો કે fill in the blanks with correct from the verbs given in the bracket શું કીધું કે કૌંસમાં આપેલા ક્રિયાપદોનું યોગ્ય રૂપ વાપરીને ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યા પૂરવાની છે ક્વેશ્ચન નંબર 2 માં પણ આપણને એવું કીધું છે કે ક્રિયાપદનું યોગ્ય રૂપ વાપરવાનું છે તમને બ્રેકેટમાં શબ્દ આપ્યો છે બરોબર હવે તમારે એ જોવાની છે ખાલી જગ્યા તમને જે પૂછી છે સેન્ટેન્સ જોવાનું કે એ સેન્ટેન્સ છે એ કેવું છે બરોબર તો આ જે બધી ખાલી જગ્યા તમને આપેલી છે એ તમારે જાણવું હોય કે એ ખાલી જગ્યા કયા કાળની છે કેવી છે તો એ જાણવા માટે જુઓ તમને બધી ખાલી જગ્યામાં પાછળ નાવ લખેલું છે બરાબર નાવ એટલે થશે હમણાં હવે બરોબર તો નાવ શબ્દ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ
સાદા વર્તમાન કાળની છે બરોબર હવે એક્ઝામ્પલમાં જો તમને ખાલી જગ્યા આપી છે શું કીધું છે તો કે હેટ ડેશ ટેલિવિઝન ના શું કીધું અને તમને બ્રેકેટમાં શબ્દ શું આપ્યો તો વોચ વોચ એટલે જોવું તો શું કીધું આન્સર તો કે ઇઝ વોચિંગ એવો આન્સર લખ્યો છે કેમ કે આપણને ખબર પડી જ ગઈ છે મેં તમને અગાઉ હમણાં કીધું કે ખાલી જગ્યા બધી કેવી છે તો કે વર્તમાન કાળની છે કેમ કે જુઓ દરેકે દરેક ખાલી જગ્યાનો છેલ્લો શબ્દ નાવ આપેલો છે અને તમે નાવ અને નાવ વિશે તમે નાવ અને બિફોર વિશે તમે ધોરણ 6 માં ભણી ગયા હશો બરાબર તો શું કહે છે કે નાવ શબ્દ છે એ વર્તમાન કાળ સૂચવે છે એટલા માટે બધી જ ખાલી જગ્યા છે એ કેવી છે તો કે વર્તમાન કાળની છે એટલે હેત ઇઝ વોચિંગ ટેલિવિઝન નાઉ શું કહે છે કે હેત હવે ટીવી જોવે છે હવે આપણે ખાલી જગ્યા બધી સમજીએ બરાબર પહેલી ખાલી જગ્યા છે કે આઈ ડેશ અ સોંગ નાઉ શું કહે છે કે આઈ ડેશ અ સોંગ નાઉ અને બ્રેકેટમાં શબ્દ આપ્યો છે સિંગ સિંગ એટલે થશે ગાવું બરાબર તો આઈ સાથે શું આવે તો કે એમ બરાબર આઈ સાથે એમ આવે હી સી ઇટ સાથે ઇઝ આવે અને ધે સાથે શું આવે આર યુ સાથે શું આવે તો કે આર આ બધું યાદ રાખવાનું છે તમે આ બધું આપણના ધોરણમાં ભણી જ ગયા છો આઈ સાથે એમ હજી એકવાર રિપીટ કરું છું સમજી લેજો યાદ ન હોય તો તમે નોટ ડાઉન કરી લેજો આઈ સાથે એમ હી સી ઇટ સાથે ઇઝ અને યુ ધે સાથે શું આવશે આર બરાબર તો જુઓ હવે આપણને અહીંયા ખાલી જગ્યામાં આઈ આપેલું છે એટલે કે આ ખાલી જગ્યા છે એ આપણા માટે છે કે આઈ ડેશ અ સોંગ નાઉ તમને બ્રેકેટમાં શબ્દ આપ્યો છે સિંગ સિંગ એટલે થશે ગાવું શું કીધું કે હું હવે ગાઈશ બરાબર હું હવે ગીત ગાઈશ સોંગ એટલે ગીત બરાબર શું કહે છે કે હું હવે ગીત ગાઈશ તો આન્સર શું આવશે આઈ સાથે એમ આવશે એટલે તમને હમણાં કીધું તો શું આવશે આન્સર તો કે એમ સિંગિંગ આઈ એમ સિંગિંગ અ સોંગ નાઉ શું કહે છે કે હું હવે ગીત ગાઉં છું સેકન્ડ ખાલી જગ્યા જુઓ હી ડેશ અ સ્ટોરી બુક નાઉ અને બ્રેકેટમાં શબ્દ આપેલો છે રીડ રીડ એટલે થશે વાંચવું તો અહીંયા હી આપેલું છે એટલે આપણે શું લખશું ઇઝ રીડિંગ બરોબર આન્સરમાં શું આવશે ઇઝ રીડિંગ એટલે ખાલી જગ્યા આપણે એવી બનશે કે હી ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક નાઉ શું કહે છે કે તે હવે વાર્તાની ચોપડી વાંચે છે બરાબર સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડી અથવા તો વાર્તાની બુક તે હવે વાર્તાની બુક વાંચે છે ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા જુઓ કે the children dash in the garden now તમને બ્રેકેટમાં શબ્દ આપ્યો છે પ્લે પ્લે એટલે થશે રમવું બરાબર અને the children કીધું છે બરાબર children છે એ બહુવચન દર્શાવે છે બરાબર children છે એ શું છે તો કે એ પ્લુરલ શબ્દ છે બરાબર બહુવચનનો શબ્દ છે એટલે અહીંયા એક કરતા વધારે બાળકોની વાત કરેલી છે એટલે બહુવચન છે એટલા માટે આપણે અહીંયા શું લખશું આગળ આ બરાબર એક વચન હોય તો ઇઝ લખાય પણ બહુવચન છે એટલે શું લખાય આર લખાય એટલે શું આવશે આર પ્લેઇંગ એટલે આપણી ખાલી જગ્યા એવી બનશે કે children are playing in the garden now શું કહે છે કે બાળકો હવે ગાર્ડનમાં રમે છે ત્યાર પછી ચોથી ખાલી જગ્યા જુઓ કે સી ડેશ ટીવી નાઉ અને બ્રેકેટમાં શબ્દ આપ્યો છે વોચ વોચ એટલે જોવું શું કહે છે કે સી ડેશ ટીવી નાઉ એટલે ટીવી જોવાની અહીંયા ક્રિયા ચાલુ છે આપણે કહેવાનું છે તો સી આપેલું છે એટલે હી સી ઇટ સાથે શું આવે સી ઇઝ બરાબર તો ઇઝ વોચિંગ એવું આવશે તો જુઓ ખાલી જગ્યા આપણે એવી બનશે કે સી ઇઝ વોચિંગ ધ ટીવી નાઉ શું કહે છે કે તેણી હમણાં ટીવી જોવે છે અથવા તો તેણી હવે ટીવી જોવે છે ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા જુઓ નેહા ડેશ અ સ્ટોરી નાઉ બ્રેકેટમાં શબ્દ આપ્યો છે રાઇટ રાઇટ એટલે થશે લખવું તો શું આવશે ઇઝ રાઇટિંગ બરાબર એટલે ખાલી જગ્યા આપણે એવી બનશે કે નેહા ઇઝ રાઇટિંગ અ સ્ટોરી નાઉ નેહા હવે વાર્તા લખે છે છઠ્ઠી ખાલી જગ્યા જુઓ લુક હી ડેશ લાઉડલી બરાબર શું કહે છે કે લુક હી ડેશ લાઉડલી તમને બ્રેકેટમાં શબ્દ આપ્યો છે લાફ લાફ એટલે હસવું બરાબર તો શું આવશે અહીંયા હી આપ્યું છે એટલે શરૂઆત ક્યાંથી કરવાની છે ઇઝ થી ઇઝ
તો અહીંયા ખાલી જગ્યામાં આવશે is drinking બરાબર એટલે આપણે ખાલી જગ્યા એવી બનશે કે the dog is drinking milk now કેમ કે the dogs કીધું છે બરાબર એટલે કે કોઈ એક જ કૂતરાની વાત કરેલી છે એટલે is આવી જો dogs આપેલું હોત dogs dogs આપેલું હોત તો are drinking આવત બરાબર પણ ખાલી dog એટલે કે કોઈ એક જ કૂતરાની વાત કરી છે એટલા માટે શું આવશે is drinking કે કૂતરો છે એ હવે દૂધ પીવે છે નવમી ખાલી જગ્યા જુઓ તો children dash paper toys now બ્રેકેટમાં શબ્દ આપ્યો છે make એટલે પાસે બનાવવું અને તમને children આપેલું છે ખાલી જગ્યામાં તો આગળ પણ મેં હમણાં વાત કરી હતી કે children છે એ કેવો શબ્દ છે તો કે પ્લુરલ શબ્દ છે બહુવચનનો શબ્દ છે બરોબર એટલે શું આવશે are તો શું આવશે ખાલી જગ્યામાં are making એટલે બનાવે છે શું કહે છે કે the children are making paper toys now શું કીધું કે બાળકો હમણાં કાગળના રમકડા પેપર ટોયસ એટલે કે કાગળના રમકડા બાળકો હમણાં કાગળના રમકડા બનાવે છે 10મી ખાલી જગ્યા એટલે કે લાસ્ટ ખાલી જગ્યા જુઓ they dash to school now બ્રેકેટમાં શબ્દ આપ્યો છે go એટલે જવું બરાબર તો they શબ્દ આપેલો છે they છે એ બહુવચનમાં આવે બરાબર એટલે આપણે અહીંયા લખશું are going તો શું આવશે ખાલી જગ્યા કે they are going to school now શું કીધું કે તેઓ હવે સ્કૂલે જશે ત્યાર પછી જુઓ ક્વેશ્ચન નંબર 3 એમાં પણ ખાલી જગ્યા પૂછી છે ક્વેશ્ચન નંબર 2 માં આપણને વર્તમાન કાળની ખાલી જગ્યા પૂછી હતી ક્વેશ્ચન નંબર 2 માં જોઈએ શેની ખાલી જગ્યા પૂછી છે તો કે fill in the blanks with the correct form of the verbs given in the brackets